દાહોદથી સમાચાર દાહોદમાં ધાનપુર ખાતે પરંપરાગત ચાળિયાનો મેળો ભરાયો। સ્થાનિક ધારાસભ્ય દ્વારા મેળાનો પ્રારંભ કરાયો। વર્ષોથી પરંપરાગત રીતે ભરાતો ચાળિયાનો મેળો મેળામાં માનવ મહેરામણો મટ્યો। ઇનામની પોટલી ઉતારવા યુવાનોમાં ભારે ઉત્સાહ દેખાયો। પોટલી ઉતારવા જતા યુવાનો પર મહિલાઓએ સોંટીઓ વરસાવી। હજારો રૂપિયાની ઇનામની પોટલી ઉતારતા યુવાનો જોવા મળ્યા। આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે સદીઓથી ચાલતા મેળાઓ પૈકીના હોળિકા દહન થાય છે। એને બીજા દિવસે પીપેરો ગામે સૂરનો મેળો થાય છે અને આજે 5મી તારીખે ધાનપુર તાલુકાનો ઐતિહાસિક એક ચાળિયાનો મેળો, એમાં સમગ્ર દાહોદ જિલ્લો હોય, પંચમહાલ જિલ્લો હોય કે મધ્યપ્રદેશના લોકો પણ યુવાન યુવતીઓ આવીને 12 મહિનાનો તહેવારનો આનંદ માણતા હોય છે અને તે આંબાના ઝાડ પર એના ઇનામ માટે 27 જેટલા ઇનામો આજે બાંધ્યા છે। આ વિસ્તારના યુવાનો એના પર ચાડીઓ ચડીને એને તોડી નીચે લાવતા હોય છે। ગામની બહેનો એને પણ લાકડી રીને એનો પણ એ રીતે વર્ષોથી ચાલતી અમારી પ્રણાલિકા એ રીતે કરે છે અને 12 મહિનો ગુજરાતના ખૂણે જેલો કોઈ પણ મજૂર વર્ગ છે, ગરીબ છે, તવંગર છે, બધા જ હોળીના તહેવારોની અંદર આ વિસ્તારની આવીને આનંદથી હોળી મનાવે છે। આજે લગભગ 1 લાખ લોકોનો ધાનપુર ખાતે ચાળિયાનો મેળો સવારથી ચાલુ છે, હજી સુધી સાંજ સુધી રહે છે। એના ચકડા હશે, લોકો અનેક નૃત્યો લઈને પણ આવતા હોય છે અને આનંદથી મોટા મોટા ઢોલ પણ વગાડતા હોય છે, વાજિંત્ર પણ વગાડતા હોય છે, યુવાનો નાચતા હોય છે। એવો આ ઐતિહાસિક ધાનપુર તાલુકાનો મેળો 12 મહિનાનો આનંદ લોકો આજે મેળવતા હોય છે। એના માટેનો આજે ધાનપુર ખાતે મેળો હતો। થેન્ક યુ।